નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પમાં વિકસિત ગુજરાત અને આજે વિકસિત જીએનએફસી તૈયાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચની જીએનએફસીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી। 1 લાખથી વધુ વૃક્ષો ધરાવતા મિયાવાકી વનનું લોકાર્પણ કરાયું। આધુનિક નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રીએ કહ્યું, જીએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતના યોગદાનની સાક્ષી છે। ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના એક કાર્યકર તરીકે સેવાભાવી રાકેશ ભટ્ટ અને નીલાબેન મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા। સેવા યજ્ઞના સેવાર્થી અને કલરવના કર્મઠ મહિલાનું શાલ ઓઢાડી કર્યું સન્માન। 12 વર્ષ મોદી સરકારના અભિયાન હેઠળ બંને પ્રબુદ્ધ નાગરિકના ઘરે જઈ પુસ્તકની આપી ભેટ। નિરાધારો અને મનોદિવ્યાંગ બાળકો માટે ભગીરથ સંસ્થા ચલાવતા બંને મહાનુભાવોને તમામ મદદની આપી ખાતરી। દાદા દાદાની જૂના ભરૂચમાં પડી બૂમો અને મુખ્યમંત્રી સાધના સ્કૂલના બાળકોને મળવા ગયા દોડી। ભૂપેન્દ્ર દાદાએ બાળકો સાથે સાધ્યો સીધો સંવાદ। બાળકો સાથે હાથ મિલાવી ભણતર અંગે કરી સહજ વાતચીત। જૂના ભરૂચ શહેરમાં સંભવતઃ 3 દાયકા પછી કોઈ મુખ્યમંત્રીની મુલાકાત, ભૂલકાઓ થયા પુલકિત। રાજ્ય સરકારના સંયુક્ત જાહેર સાહસ જીએનએફસી કંપનીની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ જીએનએફસીના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે 50 વર્ષ વિકાસ, નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ હેઠળ સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે જીએનએફસી ગોલ્ડન જ્યુબલી કોફી બુક ટેબલનું વિમોચન કરવામાં આવ્યું। જીએનએફસીની પર્યાવરણીય પ્રતિબદ્ધતા સમાન 22,000 ચોરસ મીટરમાં ફેલાયેલું અને 92 અલગ અલગ પ્રજાતિના 1,01,972 જેટલા વૃક્ષોનું મિયાવાકી વનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથે જ વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે અપગ્રેડ કરાયેલા અત્યાધુનિક નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સાથોસાથ સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેલિસ્કોપ અને વિદ્યાર્થીઓના સંદર્ભ અને સંશોધન માટે પુસ્તકોનો વિશાળ સંગ્રહ ધરાવતી આધુનિક લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જીએનએફસીના ચેરમેન એમ.કે. દાસ, મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, કલેક્ટર નવનાથ ઘવાણી સહિત જીએનએફસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જીએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સાક્ષી છે। કંપની દ્વારા ફર્ટિલાઇઝર રિવોલ્યુશન લાવવામાં સફળતા મેળવી છે। જીએનએફસીના નીમ પ્રોજેક્ટની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ છે। જીએનએફસીના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર શ્રી અને ખરે આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। જીએનએફસી આજે ફર્ટિલાઇઝર રિવોલ્યુશનની લીડર બની છે। શ્રી મોદી સાહેબે દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ દેશમાં બંધ પડેલા ફર્ટિલાઇઝર કારખાના શરૂ કરાવ્યા। દેશના ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે ટેકનોલોજીનો સમન્વય કરાવ્યો છે અને ફર્ટિલાઇઝર સેક્ટરના વિકાસને તેમણે નવી દિશા આપી છે। ખાતરમાં આત્મનિર્ભરતાના કારણે આજે વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખાતર આપવા આપણે સક્ષમ છીએ। ખેડૂતોના ઉપયોગ માટે ખાતરનું નીટ કોટિંગ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કરીને જીએનએફસીએ યુરિયાના કાળા બજાર અટકાવવામાં અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચની 2 ભગીરથ સંસ્થાના સુકાનીઓના નિવાસ સ્થાને પહોંચી તેઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। 12 વર્ષ નરેન્દ્ર મોદી સરકારના સુશાસન અંતર્ગત ભરૂચ જીએનએફસી કંપનીની સુવર્ણ જયંતિના અવસરે પધારેલા મુખ્યમંત્રી આજે ભાજપના એક સામાન્ય કાર્યકર તરીકે જોવા મળ્યા હતા। જૂના ભરૂચમાં તેઓ સેવા યજ્ઞના સંચાલક રાકેશ ભટ્ટના નિવાસ સ્થાને પહોંચ્યા હતા। પ્રબુદ્ધ અને પ્રતિષ્ઠિત નાગરિક તરીકે રાકેશ ભટ્ટનું સન્માન કરી તેમની સમાજ પ્રત્યેની અદ્વિતીય સેવાને બિરદાવી હતી। સાથે જ જૂના ભરૂચમાં મુખ્યમંત્રીએ વરસાદી પાણીના સંચય માટે તેમના ઘરમાં આવેલા જૂના અસલ ટાંકા સિસ્ટમને પણ નિહાળી હતી।
તેમના ઘરે આવેલ 419 વર્ષ જૂના વલ્લભભટ્ટજીની હવેલી મંદિરની પણ મુલાકાત લઈ દર્શન કર્યા હતા. સાથે પરિવારને મળી તેઓ સાથે ગોષ્ઠી કરી હતી. મારે ખાસ કહેવું કે મુખ્યમંત્રીનો આ રીતનો જે રવૈયો છે ખરેખર સારો છે અને પ્રશંસનીય છે. આવું જો હોય તો પ્રજાના ઘણા કામો થઈ શકે એમ છે. અને ખાસ કહેવું કે એમણે અમારે ત્યાં જે 419 વર્ષ જૂનું મંદિર છે અને જે વરસાદના પાણીના સંચયની જે અમારી સિસ્ટમ છે અહીંયા, જે આપણે અસલ ટાંકા વાળું જે કહીએ તે, તો એ પણ એમણે નિહાળ્યું અને એ બધી એમણે સરાહના કરી અને એમણે કીધું કે ભવિષ્યમાં કોઈ પણ આવા પ્રશ્નો લઈને આવશો તો અમે ગાંધીનગર તમારા માટે બેઠા છે. અહીંથી મુખ્યમંત્રીનો કાફલો મક્તમપુર રોડ પર આવેલ રચના પાર્ક ખાતે પહોંચ્યો હતો, જ્યાં તેઓ કલરવ સંસ્થાના મોભી નીલાબેન મોદીના નિવાસસ્થાને ગયા હતા. મનોદિવ્યાંગ બાળકો માટે કલરવ સંસ્થા ચલાવતા નીલાબેન મોદીનું સન્માન કરી તેઓની પણ 12 વર્ષના મોદી સરકારના સુશાસન અને વિકાસની પુસ્તિકા અર્પણ કરી હતી. સાથે જ કલરવ સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે કરાતા ઉમદા સેવા કાર્યની સરાહના કરી સરકાર તરફથી જે કોઈ મદદ કે જરૂર હોય તેના માટે સદા સરકાર હાજર રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. બંને સ્થળે પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચતા તેઓને નિહાળવા અડોસ પડોસ અને આસપાસના લોકો અદમ્ય ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી સાથે સ્થાનિક પદાધિકારીઓ, હોદ્દેદારો, આગેવાનો અને અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી સાહેબે મારે ઘરે આવીને મારી મુલાકાત લીધી એ બદલ સૌપ્રથમ તો મને ખૂબ ખૂબ આનંદની અને ગૌરવની લાગણી થાય છે. અને હું જે કાર્યક્ષેત્રમાં કાર્યરત છું તે કાર્યને વધુ સારી રીતે કરવાનું મને પ્રોત્સાહન મળ્યું છે. સાહેબે મારા એ સંસ્થાના બાળકોની પ્રગતિ, અમારા ત્યાં જે અમે કામગીરી કરીએ છીએ તે અંગે પણ રસપૂર્વક માહિતી મારી પાસેથી લીધી અને મારે ભવિષ્યમાં શું કરવું છે તે વિશે જાણી મારી સંસ્થાને શેની જરૂર છે એ જાણી અને એમણે મને ખાતરી આપી છે કે તમારે જે વસ્તુની જરૂર છે એને હું ચોક્કસ જ ગાંધીનગરથી તમને સહાયરૂપ થવા માટે તૈયારી રાખું છું અને એમણે એમના સ્ટાફને સંદેશો પણ આપ્યો છે. જૂનું ભરૂચ આજે દાદા દાદાની બૂમોથી ગુંજી ઉઠ્યું હતું. ભૂલકાઓનો આ સાથ સાંભળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા સાધના સ્કૂલના બાળકોને મળવા દોડી ગયા હતા. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભરૂચમાં ભૂલકાઓને પુલકિત કરી દીધા હતા. વાત એમ હતી કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 3 દાયકામાં સંભવતઃ પહેલીવાર ભૂપેન્દ્ર પટેલ જૂના ભરૂચની શેરીઓમાં પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના કાફલા વચ્ચે પ્રબુદ્ધ સેવાભાવી નાગરિકનું સન્માન કરાયા બાદ અચાનક દાદા દાદાની બૂમો મુખ્યમંત્રીના કાને પડી હતી. સામે જોયું તો ભૂપેન્દ્ર દાદાને સાધના સ્કૂલના બાળકો વર્ગખંડોની બારીઓમાંથી બોલાવતા હતા. એક સામાન્ય વ્યક્તિ તરીકે ભૂપેન્દ્ર દાદા તુરંત જ સાધના સ્કૂલમાં બાળકોને મળવા દોડી ગયા હતા. ભૂપેન્દ્ર દાદા સામેથી મળવા આવતા જોઈ બાળકો પણ રાજીના રેડ થઈ ગયા હતા. ભૂલકાઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદાને ઘેરી વળી બાળ સહજ મુખ્યમંત્રીને મળવાનો નિર્દોષ આનંદ વ્યક્ત કર્યો હતો. ભૂલકાઓના આ ઉત્સાહ, પ્રેમ અને લાગણી જોઈ બાળકો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દાદા પણ બાળક સમાન બની ગયા હતા. તેઓ સાથે હાથ મિલાવી સંવાદ કર્યો હતો. ભણવાનું કેવું ચાલે છે? મજા આવે છે ને? સુવિધાઓ અને શિક્ષણ અંગે તેઓએ બાળકોને સવાલો પૂછ્યા હતા. થોડો સમય બાળકો સાથે વિતાવી મુખ્યમંત્રીએ વિદાય લેતા બાળકો ફરી આવજો આવજોના નાદ સાથે તેઓને વિદાય આપી હતી. અમદાવાદ સ્થિત અંધજન મંડળના સહયોગથી તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા દ્વારા આજે જ્ઞાન સાધના આશ્રમ ખાતે વિશેષ માપણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના આશરે 30 જેટલા પગ ગુમાવેલ દિવ્યાંગ ભાઈ બહેનોની જર્મન ટેકનોલોજી આધારિત અદ્યતન કૃત્રિમ પગ માટે નિઃશુલ્ક માપણી લેવામાં આવી હતી. નિષ્ણાતોની ટીમ દ્વારા દરેક લાભાર્થીની જરૂરિયાત મુજબ ચોકસાઈપૂર્વક માપણી કરવામાં આવી, જેથી તેમને અનુકૂળ અને આરામદાયક કૃત્રિમ પગ ઉપલબ્ધ કરાવી શકાય. જર્મન ટેકનોલોજીથી તૈયાર થનારા આ કૃત્રિમ પગ દિવ્યાંગજનોને સરળતાથી ચાલવા ફરવામાં, રોજિંદા કાર્યો કરવામાં અને આત્મનિર્ભર જીવન જીવવામાં મદદરૂપ બનશે.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોના પુનર્વસન અને સશક્તિકરણ માટે સંસ્થા સતત કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ જ્ઞાન સાધના આશ્રમ ખાતે સફળતાપૂર્વક યોજાયો, જેમાં દિવ્યાંગ લાભાર્થીઓ, તેમના પરિવારજનો, સમાજ સેવકો તથા સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના ઓમકાર 2 ખાતે એક વિશેષ વ્યવસાયિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ સીએ એસોસિએશનના પ્રમુખ સીએ સૌરભ અજમેરા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં ઓમકાર 2 ખાતે વર્તમાન સમયમાં વેપારીઓ અને પ્રોફેશનલ્સને નડતી વિવિધ વ્યવસાયિક સમસ્યાનો ઉકેલના ઉદ્દેશ સાથે એક વિશેષ વ્યવસાયિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયોનલ કાઉન્સિલ સીએ એસોસિએશનના પ્રમુખ સીએ સૌરભ અજમેરા, અખિલ રાજસ્થાન સેવા મંડળના પ્રમુખ રમેશજી વોહરા અને સીએ મહાવીર જૈન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બદલાતા નિયમો વચ્ચે વ્યવસાયિક અને પ્રોફેશનલ મુશ્કેલીઓનું સરળતાથી નિવારણ કેવી રીતે લાવી શકાય તે અંગે માર્ગદર્શન અપાયું હતું અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌરભ અજમેરા દ્વારા આગામી સમયમાં બિઝનેસ અને પ્રોફેશનલ ક્ષેત્રે કઈ રીતે સચોટ પ્રગતિ હાંસલ કરી શકાય તે અંગે સચોટ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને ભરૂચના અગ્રણી સીએ તેમજ ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. मैं सीए सौरभ अजमेरा, चेयरमैन वेस्टर्न इंडिया रीजनल काउंसिल ऑफ आईसीआई। आज हमारी यहाँ पे जो भरूच शाखा है उसकी वार्षिक विजिट पे आया था और अभी मैं अपने राजस्थानी समाज के बंधुओं के साथ में हूँ और उन्होंने बहुत ही अच्छा स्वागत और सत्कार मेरा किया है। मैं चेयरमैन बनने के बाद पहली बार भरूच अंकलेश्वर की ओर आया हूँ और जिस तरह से राजस्थानी समाज यहाँ पे काम कर रहा है, एक प्रवासी होने के बाद राजस्थान से बहुत ही प्रभावी ढंग से आज गुजरात और महाराष्ट्र में भी हम देखते हैं काफ़ी लोग जो राजस्थानी समाज के हैं वो सेवा के लिए भी हमेशा तत्पर रहते हैं। અંકલેશ્વરમાં નગરપાલિકાની ડોર ટુ ડોર કલેક્શન વાનમાં આગ લાગી ટેમ્પો બળીને ખાખ થઈ ગયો. અંકલેશ્વરના સદભાવના સોસાયટી વિસ્તારમાં આજે નગરપાલિકાની ડોર ટુ ડોર કચરો સંગ્રહ કરતી વાનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગની ઘટનામાં સમગ્ર ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં વરસાદી વાયરા કવિ સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતી અને હિન્દી કવિઓએ મૌલિક કૃતિઓથી વરસાદના આગમનને વધાવ્યું હતું. સાહિત્ય ફોરમ અંકલેશ્વર દ્વારા આયોજિત વરસાદી વાયરા કવિ સંમેલન સાહિત્ય પ્રેમીઓની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયું હતું. કાર્યક્રમમાં અંકલેશ્વરના ગુજરાતી તેમજ હિન્દી ભાષી કવિઓએ વરસાદના આગમનને આવકારતી પોતાની મૌલિક કૃતિઓનું ભાવસભર પઠન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કવિઓએ વરસાદ સાથે જોડાયેલી પ્રકૃતિની રમણીયતા, માનવ સંવેદનાઓ, પ્રેમ, વિરહ અને જીવનના વિવિધ રંગોને પોતાની રચનાઓમાં અભિવ્યક્ત કરી અનોખું સાહિત્યિક વાતાવરણ સર્જ્યું હતું. ઉપસ્થિત સાહિત્ય રસિકોએ કાવ્ય પઠનનું તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આ પ્રસંગે સાહિત્ય ફોરમની સાહિત્યિક પત્રિકા સર્જનનું વિધિવત વિમોચન પણ કરવામાં આવ્યું. પત્રિકામાં સ્થાનિક સર્જકોની વિવિધ સાહિત્ય કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઉદ્યોગ અગ્રણીઓ મનસુખ વેકરિયા, મનોજ આનંદપુરા, આરડી મહેતા તથા રાજેશ દુધાતે વિશેષ હાજરી આપી કવિઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કવિ સંમેલનમાં અંકલેશ્વરના કવિઓ હેમાક્ષી શાહ, ઉર્મિલ પંડ્યા, ભાવના શાહ, રાજેન્દ્ર મહેરા, સંજય પાંડે, દિવાનંદ જાદવ, દક્ષા આહિર, મનીષા દુધાત, મધુ ગોંડ તેમજ પ્રકાશ લાડી રચનાઓ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભદ્રેશ પટેલે કર્યું. વરસાદી વાયરા કવિ સંમેલનને અંકલેશ્વરના સાહિત્યિક જીવનમાં એક યાદગાર પ્રકરણ ઉમેર્યું હોવાનું ઉપસ્થિતોએ જણાવ્યું હતું. તો સાહિત્ય ક્ષેત્રે કેમ પાછળ રહી છે, તો એમનું પણ ક્યાંક અસ્તિત્વ હોવું જોઈએ. નો ડાઉટ આપણો ભરૂચ જિલ્લો એક સરસ મજાનું કામ અત્યારે ભરૂચ જિલ્લામાંથી ને પણ ઘણા બધા મિત્રો આવ્યા છે, એમનું પણ હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. જતીનભાઈ, વેલકમ. નો ડાઉટ પણ અંકલેશ્વર શહેરનું પણ એક પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ. એ આધારે અને ઘણા બધા કવિઓ, ઘણા બધા લેખકો એવા છે કે જે હજુ આપણી સમક્ષ રજૂ નથી થઈ શક્યા, તો એમને એક મોકળું મેદાન મળે. મદમસ મદિરાના તળસાટ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું, ભીની ઋતુના પહેલા વરસાદ જેવી તું,
હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, હવે કેમ કરી મધોસીને રોકીએ અમે, ભીતરે ઉઠતા બ્રહ્મના નાદ જેવી. ભરૂચના કંથારિયા ગામમાં આજે એક મકાનમાં ભીષણ આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં 5 લોકો દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ભરૂચના કંથારિયા ગામમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ઘરમાં રહેલો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં 5 લોકો દાઝી ગયા હતા. આગની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બહાદુરી અને સતર્કતા દાખવી સળગતા તથા લીકેજ થતા ગેસ સિલિન્ડરને ઘરની બહાર કાઢ્યો હતો અને લીકેજ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ પાણીનો સતત છંટકાવ કરી આગને સંપૂર્ણપણે કાબુમાં લેવામાં આવી હતી. આ આગમાં મકાનની ઘરવખરી અને અન્ય સામાનને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્ત 5 લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે વધુ જાનહાનિ અને મોટી દુર્ઘટના અટકાવી શકાઈ હતી. અંકલેશ્વરમાં ZA સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વરમાં ZA સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ST સ્પોર્ટ્સ આલોંજ અને ફ્રેન્ડશિપ કોસંબા CCની ટીમો ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. ભાદીના ગ્રાઉન્ડ પર રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં ST સ્પોર્ટ્સ આલોંજની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં મોઇન ખાનના શાનદાર 62 રનની આક્રમક ઇનિંગની મદદથી ટીમે વિરોધી ટીમ સમક્ષ જીતવા માટે 181 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોસંબા CCની ટીમ આલોંજની ધારદાર બોલિંગ સામે નિર્ધારિત ઓવરોમાં માત્ર 116 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી અને ઉત્તેજનાપૂર્ણ માહોલના અંતે ST સ્પોર્ટ્સ આલોંજની ટીમે શાનદાર વિજય મેળવીને મુસ્લિમ પ્રીમિયર લીગની પ્રથમ ટ્રોફી જીતી પ્રથમ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે સફદ ભૈયા, ફરીદ દુધાત, સોહેલ જંગાડા, ઇમરાન માકરોડ, સફવાન મહિડા, ફહીમ પટેલ અને જુનેદ વાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટમાં શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ મહિલાઓને પોલીસ અને નગરપાલિકા દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે વર્ષોથી શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી ગરીબ, વિધવા, નિરાધાર અને શ્રમિક મહિલાઓએ સામાજિક અગ્રણી તથા મહિલા એડવોકેટના નેતૃત્વ હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓ વર્ષોથી મહેનત મજૂરી કરીને શાકભાજી વેચાણ દ્વારા પરિવારનું ભરણ પોષણ કરે છે, છતાં વારંવાર ટ્રાફિક સમસ્યાનું કારણ બતાવી તેમને હેરાન કરવામાં આવે છે અને ધંધો બંધ કરાવવા માટે દબાણ કરવામાં આવે છે. મહિલાઓના જણાવ્યા અનુસાર ટ્રાફિકની સમસ્યા માત્ર શાકભાજી વેચતી બહેનોના કારણે નથી, પરંતુ સમગ્ર માર્કેટની અવ્યવસ્થિત ગોઠવણીને કારણે ઊભી થાય છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો ખરેખર ટ્રાફિકની સમસ્યા હોય તો સમગ્ર માર્કેટને યોગ્ય સ્થળે ખસેડવામાં આવે, માત્ર ગરીબ મહિલાઓને જ નિશાન કેમ બનાવવામાં આવે છે? મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે માર્કેટમાં અન્ય વેપારીઓ, લારીઓ અને ગલ્લાવાળાઓ પણ વ્યવસાય કરે છે, છતાં કાર્યવાહી મુખ્યત્વે ગરીબ મહિલાઓ સામે જ કરવામાં આવે છે, જેના કારણે તેમનામાં ભારે અસંતોષ ફેલાયો છે. જો તેમની વ્યાજબી માંગણીઓ પર તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો તેઓ લોકશાહી અને કાયદાકીય માર્ગે વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવા મજબૂર બનશે. કે જે આ બહેનો જે શ્રમજીવી બહેનો છે, ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સ્ટ્રીટ વેન્ડર, એ લોકોને જે આટલા દિવસથી એમની રોજગારી છીનવી લેવામાં આવી છે એ બદલનું આવેદનપત્રમાં આપવામાં આવે છે. મારું એઝ એન એડવોકેટ આ તંત્રને અને નગરપાલિકાને એક વસ્તુ એ ધ્યાન દોરવાની છે કે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014 છે એની અંદર સેક્શન 3 અને સેક્શન 4ની મુજબ જે તમારે વેન્ડિંગ કમિટી બનાવવામાં આવે છે અને સેક્શન 18ની અંદર જે લોકોને 30 દિવસની મેન્ડેટરી નોટિસ આપવામાં આવે છે એ કશા પણ કાયદાની પાલન કરવામાં આવ્યું નથી. અને જે આ લોકો પોઝિશન હોલ્ડ કરી રહ્યા છે એ લોકો ખરેખર એ કાયદાનું ભાન છે કે નથી, કાં તો પછી કાયદાનું ભાન છે કાં તો કાયદાનો ડર નથી, એ વસ્તુ આજે અહીંયા અમે લોકો આવેદનપત્રના દ્વારા કહેવામાં આવ્યા છે. અમે આજ રોજ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેથી કરીને અમે જ્યાં વર્ષોથી ધંધો કરતા આવ્યા છે ત્યાં અમને ધંધો કરવા દેવામાં આવે ને જો નગરપાલિકાને ટ્રાફિકની સમસ્યાનું ખાલી બહાનું કરે છે એ લોકો, પણ ટ્રાફિકની સમસ્યા જ્યાં માર્કેટ હોય ત્યાં ટ્રાફિકની સમસ્યા તો થવાની જ છે ને અમારું કહેવું એવું
છે બીજું કે અમે જે વર્ષોથી જે જગ્યા પર બેસીએ છીએ એ જગ્યા પર અમને બેસવા દેવામાં આવે ને બીજી વાત એક છે કે નગરપાલિકા અમને જ્યાં જગ્યા આપવાનું કહે છે ત્યાં ચોમાસાના મોસમની અંદર ઘૂંટણ કેર કેર પાણી થાય છે ત્યાં અમને ત્યાં એવું કહે છે કે તમે અહીંયા ધંધો કરો, પણ અમને ત્યાં ધંધો કરવામાં તકલીફ થાય છે કે અમે વેચાતું શાકભાજી લાવીને વેચીએ છીએ એવી જગ્યા અમને ફાળવવામાં આવે છે કે ત્યાં અમે સવારથી સાંજ લગીનમાં ટોપલો લઈને બેસીએ તો અમે 500 રૂપિયાનો પણ ધંધો ત્યાં કરી શકતા નથી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત સંકલ્પમાં વિકસિત ગુજરાત અને આજે વિકસિત જીએનએફસી તૈયાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ભરૂચની જીએનએફસીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાં હાજરી આપી શુભેચ્છાઓ પાઠવી. 1 લાખથી વધુ વૃક્ષો ધરાવતા મિયાવાકી વનનું લોકાર્પણ કરાયું. આધુનિક નર્મદા નગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ કહ્યું જીએનએફસીની 5 દાયકાની સફર આત્મનિર્ભર ભારતના યોગદાનની સાક્ષી છે. ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપના એક કાર્યકર તરીકે સેવાભાવી રાકેશ ભટ્ટ અને નીલાબેન મોદીના નિવાસ સ્થાને પહોંચ્યા. સેવા યજ્ઞના સેવાર્થી અને કલરવના કર્મઠ મહિલાનું શાલ ઓઢાડી કર્યું સન્માન. 12 વર્ષ મોદી સરકારના અભિયાન હેઠળ બંને પ્રબુદ્ધ નાગરિકના ઘરે જઈ પુસ્તકની આપી ભેટ. નિરાધારો અને મનોદિવ્યાંગ બાળકો માટે ભગીરથ સંસ્થા ચલાવતા બંને મહાનુભાવોને તમામ મદદની આપી ખાતરી. દાદાની જૂના ભરૂચમાં પડી બૂમો અને મુખ્યમંત્રી સાધના સ્કૂલના બાળકોને મળવા ગયા દોડી. ભૂપેન્દ્ર દાદાએ બાળકો સાથે સાધ્યો સીધો સંવાદ. બાળકો સાથે હાથ મિલાવી ભણતર અંગે કરી સહજ વાતચીત. જૂના ભરૂચ શહેરમાં સંભવતઃ 3 દાયકા પછી કોઈ મુખ્યમંત્રીની મુલાકાત. ભૂલકાઓ થયા પુલકિત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.